નમસ્કાર અમારા પરમ સ્નેહી પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો પેન્શનર મિત્રો, આજના સમાચારમાં આપણે જોવાના છીએ નિવૃત્ત પેન્શનરો અને સરકારી કર્મચારીઓના પેન્શન ઇન્ક્રીમેન્ટને લઈને આજે સુપ્રીમ કોર્ટે આપ્યો છે એક મહત્વનો ચુકાદો। તો પેન્શનર મિત્રો, શું ચુકાદો આપ્યો છે જેની આજના વિડીયોમાં આપણે વિગતવાર ચર્ચા કરીશું। તો આજનો વિડીયો તમે ખાસ કરીને અંત સુધી જોઈ લેજો અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઇબ ન કરી હોય તો ડેઈલી આવી જ અપડેટો મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો દોસ્તો। તો શરૂ કરીએ આજનો આ વિડીયો। તો સૌથી પહેલાં જોઈએ તો NCJCM બેઠકમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓની પેન્શન માંગણીઓ પર ચર્ચા કરવામાં આવી હતી। તો કેબિનેટ સચિવ ટીવી સોમનાથને ખાતરી આપી હતી કે દર 5 વર્ષે પેન્શન વધારો અને કૌટુંબિક પેન્શન ઘટાડાના મુદ્દાઓ 8મા પગાર પંચ સમક્ષ જશે। તો શારીરિક રીતે અપંગ આશ્રિતોના આવક પ્રમાણપત્રની આવશ્યકતાઓની તપાસ કરવામાં આવશે। તો 22 ડિસેમ્બર 2003 પહેલાં ભરતી થયેલા કેટલાક કર્મચારીઓ માટે જૂની પેન્શન યોજના પર વિચારણા કરવામાં આવી રહી છે મિત્રો। તો ખાસ કરીને જે રાષ્ટ્રીય પરિષદની બેઠક યોજાણી હતી તેમાં કેન્દ્ર સરકારના જે કર્મચારીઓ અને પેન્શનરો છે તેમના પેન્શન માંગણીઓ પર ચર્ચા કરવામાં આવી હતી। તો કેબિનેટ સચિવ ટીવી સોમનાથને તે પણ ખાતરી આપી હતી કે દર 5 વર્ષે પેન્શન વધારો અને કૌટુંબિક પેન્શન ઘટાડાના મુદ્દાઓ 8મા પગાર પંચ સમક્ષ જશે। તેમજ શારીરિક રીતે જે અપંગ આશ્રિતો છે તેમના આવક પ્રમાણપત્રની આવશ્યકતાઓની તપાસ કરવામાં આવશે અને જે કર્મચારીઓ 22 ડિસેમ્બર 2003 પહેલાં ભરતી થયા હોય તેવા કર્મચારીઓને જૂની પેન્શન યોજના પર વિચારણા કરવામાં આવી રહી છે દોસ્તો। તો વધુ વિગતવાર વાત કરીએ તો કેબિનેટ સચિવ ટીવી સોમનાથને ગયા અઠવાડિયે વાર્ષિક બેઠક દરમિયાન NCJCMને ખાતરી આપી હતી કે દર 5 વર્ષે પેન્શન વધારા અંગે સંસદીય સ્થાયી સમિતિની ભલામણોને 8મી સંસદને મોકલવામાં આવશે। તો આ માહિતી નેશનલ કાઉન્સિલ ઓફ ધ જોઈન્ટ કન્સલ્ટેટિવ મશીનરી સ્ટાફ સાઇડ દ્વારા તેમના સભ્યો અને ઘટક સંગઠનોને જારી કરાયેલા પત્રમાંથી મળે છે। તો NCJCMના 49મા સંમેલન દરમિયાન સ્ટાફ પક્ષ દ્વારા કેન્દ્ર સરકારને કરવામાં આવેલી પેન્શન સંબંધિત ઘણી માંગણીઓમાંથી આ એક હતી। તો વાર્ષિક સભા ઇટી વેલ્થ ઓનલાઈન તમને મીટિંગમાં ચર્ચા કરાયેલી 5 મુખ્ય પેન્શન સંબંધિત માંગણીઓ પર ધ્યાન કેન્દ્રિત કરશે। તો તે કઈ 5 માંગણીઓ હતી તેની આજના વિડીયોમાં આપણે આગળ ચર્ચા કરવાના છીએ દોસ્તો। તો ત્યારબાદ વાત કરીએ તો સૌથી પહેલી માંગણી વિશે। તો દર 5 વર્ષે પેન્શન વધારો। તો પગાર પંચ દરમિયાન પેન્શનમાં સુધારો કરવાની વર્તમાન પદ્ધતિ પેન્શનરોને ફુગાવા સાથે તાલમેલ રાખવામાં ખરેખર મદદ કરતી નથી। તો તેથી સ્ટાફ પક્ષ દર 5 વર્ષે પેન્શનમાં સુધારો કરવા માટે દબાણ કરી રહ્યો છે। તો ગયા અઠવાડિયે તેઓએ કેબિનેટ સચિવ અને અન્ય ઉચ્ચ કક્ષાના સરકારી અધિકારીઓ સાથે રાજધાનીમાં એક બેઠકમાં આ મુદ્દો ઉઠાવ્યો હતો। તો કેબિનેટ સચિવે સ્ટાફ પક્ષને ખાતરી આપી છે કે તેઓ આ મુદ્દો છે તે 8મી CPC એટલે કે 8મા પગાર પંચને મોકલશે દોસ્તો। તો ત્યારબાદ બીજી માંગણીની વાત કરીએ તો મૃતક કર્મચારી અને પેન્શનરોના આશ્રિતો માટે સંપૂર્ણ પેન્શન ઘટાડીને 30% ન કરવું જોઈએ। તો સ્ટાફ પક્ષે માંગ કરી છે કે કુટુંબ પેન્શન મૃતક સરકારી કર્મચારી અથવા પેન્શનરના કાલ્પનિક પગારના 30% સુધી ઘટાડીને 30% ન કરવું। તો કૌટુંબિક પેન્શન વિધવા અથવા તો વિધુરને આપવામાં આવે છે અને જો કોઈ વિધવા વિધુર ન હોય તો સરકારી કર્મચારીઓના બાળકોને આપવામાં આવે છે। તો જ્યારે સંપૂર્ણ પેન્શન કર્મચારીના છેલ્લા 12 મહિનાના સરેરાશ પગારના 50% વત્તા મોંઘવારી ભથ્થું છે તો ત્યારે કૌટુંબિક પેન્શન તે પગારના માત્ર 30% છે। તો ત્યારબાદ વાત કરીએ તો ત્રીજી માંગણી વિશે। તો શારીરિક રીતે અક્ષમ
આશ્રિત બાળકોમાંથી કુટુંબ પેન્શન માટે આવક પ્રમાણપત્રની પાત્રતા છે તે દૂર કરો. તો NCJCMના સ્ટાફ પક્ષનો એવો પણ તર્ક છે કે ફેમિલી પેન્શન માટે લાયક શારીરિક રીતે અક્ષમ અથવા તો અપંગ બાળકો પાસેથી મેડિકલ બોર્ડ અથવા સિવિલ ઓથોરિટીઝ પાસેથી આવકનું પ્રમાણપત્ર માંગવું જોઈએ નહીં, કારણ કે આવા પ્રમાણપત્રો સંબંધિત અધિકારીઓ દ્વારા જારી કરવામાં આવતા નથી. તો તેમણે કહ્યું કે તેમને સર્ટિફિકેટ માંગ્યા વિના ફેમિલી પેન્શન આપવું જોઈએ. તો પત્રમાં દાવો કરવામાં આવ્યો છે કે કેબિનેટ સચિવે પેન્શન વિભાગને આ બાબતની તપાસ કરવા અને તાર્કિક અને વ્યવહારુ નિર્ણય લેવાનો નિર્દેશ છે તે આપ્યો છે દોસ્તો. તો ત્યારબાદ અંતમાં જોઈએ તો 22 ડિસેમ્બર 2003ના રોજ અથવા તે પછી ભરતી થયેલા ચોક્કસ કર્મચારીઓ માટે જૂની પેન્શન યોજના. તો જે કેન્દ્રીય સરકારી કર્મચારીઓ 22 ડિસેમ્બર 2003ના રોજ અથવા તે પછી નેશનલ પેન્શન સિસ્ટમની સૂચના તારીખથી સેવામાં જોડાયા હતા, તેમની પેન્શન યોજના NPS છે. તો કેટલાક અપવાદો સિવાય જોકે NCJCMના સ્ટાફ પક્ષે માંગ કરી છે કે જૂની પેન્શન યોજના એટલે કે OPS એવા ચોક્કસ કર્મચારીઓ માટે લાગુ પડવી જોઈએ જેમની ભરતી 22 ડિસેમ્બર 2003ના રોજ અથવા તે પહેલાં કરવામાં આવી હતી. તો દોસ્તો આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો અને આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.